વાઘોડિયામાં રખડતા પશુએ એક બાઇક ચાલક યુવકનો જીવ લીધો હતો, જ્યારે બીજાની સ્થિતિ ગંભીર બની છે. છતાંય રેઢિયાળ વહીવટી તંત્ર આળસ ખંખેરતું નથી. પાલિકાએ વસાવેલા ઢોર ડબ્બો શોભાના ગાંઠિયા સમાન બનતા હજુ કેટલાક જીવ ખોવા પડશે તે પણ એક સવાલ છે. વડોદરાના વાઘોડિયામાં રખડતું પશુ અચાનક આવી જતા બાઇક ચાલક ભટકાયો હતો. રખડતા પશુનું શિંગડું બાઇકમાં પોરવાઈ જતા બાઇક ચાલક ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે તેનું મોતને ભેટ્યું હતું. ઘટનાના પગલે રાહદારીઓ ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. રાહદારીઓ દ્વારા ઇજાગ્રસ્ત અન્ય યુવકને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલત નાજુક છે. વાઘોડિયામાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા અને ઘરોમાં ઘૂસી વારંવાર પશુ આતંક મચાવી રહ્યા છે. છતાંય નગરપાલિકા રખડતા પશુને ઢોર ડબ્બામાં પૂરતું નથી, જેના કારણે નગરજનો ત્રસ્ત બની રહ્યા છે. પાલિકા પાસે ઢોર ડબ્બો હોવા છતાં માત્ર શોભાના ગાંઠિયા તરીકે રાખવામાં આવ્યા છે. ત્યારે રખડતા પશુએ વધુ એક બાઇક ચાલકનો વાઘોડિયા જીબી સામે ભોગ લીધો હતો. બીજી તરફ અકસ્માતમાં રખડતો પશુ પણ ઇજાગ્રસ્ત બન્યું હતું. બાઇકમાં શિંગડું ભરાઈ જવાથી શિંગડું ફાટી ગયું હતું. આમ રખડતા પશુના કારણે આશાસ્પદ યુવકે જીવ ખોવાનો વારો આવ્યો હતો.